નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો આયર્યાણં નમો ઉવઝાયાણં નમો વઝાયાણં નમો લોએ સવસાહોણં નમો લોએ સવસાહોણા એસો પંચન મુક્કારો એસો પંચણ મુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસિં મંગલાણં ચ સવેસિ પરમં પવૈ મંગલમ પરમં ભાવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ ત્રિસકોડી દૈવગણ તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતા
મયદ્યો આશિષમ મંગલમય દ્યો આશિષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો માફી દો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि दो નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय જય સચ્ચિદાનંદ जय સચ્ચિદાનંદ जय સચ્ચિદાનંદ જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો મોક્ષને પામો જગત કલ્યાણ હો કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો કોઈને કઈ વાતચીત કરવી હોય પૂછવું હોય પૂછો વાતચીત થાય વિવેક શું નામ છે માસીનું ઉર્મિલાબેન આવતો ને વિવેક આગળ આવી
બધાની વાતચીત થાય બધાય. વાંધો નહીં, ના હતો એ વાંધો નહીં, સંન્યાસ કરી. જે યોગ બળ કે છે ને સાહેબ, સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ, એટલે યોગ બળ એટલે શું? એવી એમની ભાવના છે. એ યોગ બળ એટલે શું કહેવાય એક્ઝેક્ટ? યોગ બળ એટલે સંત પુરુષોનું પણ યોગ બળ હોય છે. યોગ બળ એટલે શું? પોતે અંદરથી જે સાથે જોઈન્ટ થયેલો છે, જોડાયેલો છે, એને યોગ બળ કહેવાય છે. હવે સંતો પુરુષો જે છે એ સંત પુરુષો એટલે શું? તો કે પોતે જે શાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય, પુસ્તકોના મારફતે જેને શાસ્ત્ર જ્ઞાન છે, હવે એ શું કરે છે? તો કે અશુભમાંથી શુભમાં લઈ જાય. કુસંગી હોય એને સત્સંગી કરે, જે વ્યસની હોય એને વ્યસનમાંથી મુક્ત કરે. તો આ પણ એક સંત પુરુષોનું યોગ બળ છે. એ મોટે ભાગે સમાજ સુધારણા તરફ વિશેષ એમનું લક્ષ્ય રહેતું હોય. આત્મજ્ઞાન નહીં, શાસ્ત્ર જ્ઞાન. પોતે જે શાસ્ત્રને જાણતા હોય એની આપણને વાત કરે. એ સંત પુરુષોનું યોગ બળ પણ કામ કરે છે શરૂઆતમાં. પછી સત્પુરુષોનું યોગ બળ. હવે સત્પુરુષ એટલે કોણ? તો કે આત્મજ્ઞાની પુરુષની કૃપાથી જેને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય જેને બેઠેલું છે એ સત્પુરુષ કહેવાય. અને એ સત્પુરુષ માર્ગ ઉપર વાળી શકે, મોક્ષના માર્ગ તરફ વાળી શકે. એટલે એનું પોતાનું પણ યોગ બળ કામ કરે છે. અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગ બળ એ આખું આત્માનું નિરંતર પોતાના સ્વભાવની જ જાગૃતિ, એને શાસ્ત્રની ભાષામાં સ્પષ્ટ વેદન કહેવાય છે. આત્મા સંબંધી જે સંપૂર્ણ નિશંક થયા છે અને જીવ માત્રની અંદર જે શુદ્ધાત્માના દર્શન કરી રહ્યા છે, એવા આત્મ યોગ થયેલા અને બીજાને આત્મયોગ કરાવી શકે એવા પ્રગટ જ્ઞાની પુરુષનું યોગ બળ પણ અદ્ભુત રીતે આ જગત કલ્યાણના નિમિત્તની અંદર કાર્ય કરી રહેલું છે. એટલે આ બહુ મોટી પ્રાર્થના છે, આ બહુ મોટી ભાવના છે કે આ જગતના કલ્યાણની અંદર સંત પુરુષોનું પણ યોગ બળ કામ કરી રહ્યું છે. એમની પણ ભાવના લોકો ધર્મ તરફ વળે, પછી સત્પુરુષ એને આત્મા તરફ અંગુલી નિર્દેશ કરે છે અને જ્ઞાની પુરુષ ની કૃપાથી
એ આત્માની એને પ્રાપ્તિ થાય છે, એને લક્ષ થાય છે, એને અનુભવ શરૂ થાય છે. માટે આ ત્રણેય પુરુષોનું યોગ બળ મુક્તિ માટે, મોક્ષ માટે સ્ટેપ બાય સ્ટેપ હેલ્પફુલ છે. એને ઉપકારી ગણીએ છીએ. જેમ સામાન્ય એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ તો રિક્ષા છે, ટેક્સી છે, બસ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, પ્લેન છે, આ બધા જે સાધનો છે એ પ્લેનમાં બેસવા માટે બધા જ ઉપકારી છે કે નહીં? ટ્રેન આપણા ઘર ઘર આવશે? હે? ના આવે. રિક્ષા, ટેક્સી, બસ, ટ્રેન, પ્લેન, એવી રીતે. એટલે એક વિશાળ મનથી, એક નિષ્પક્ષપાતી દ્રષ્ટિથી દરેક સાધનોને, દરેક નિમિત્તોને આપણે ઉપકારી માનીએ છીએ અને એ આપણને આત્માનુભવ સુધી ઉપકારી છે. આપણા કોઈ પણ ગુરુ હોય, આપણને કોઈ પણ કંઈક વસ્તુ શુભાશુભ પધારતા હોય તો શરૂઆતમાં એ બધી વસ્તુ જરૂરી છે, પણ આત્મજ્ઞાની પુરુષ જે છે એ અંતિમ વસ્તુ છે, અંતિમ વસ્તુ. એટલે આપણે આ એના યોગ બળને પણ આપણે જગત કલ્યાણ માટે ઉપકારી ગણીએ છીએ, એમને પ્રાર્થના પણ કરીએ છીએ. એ ઉપકારી છે. પૂછો તમને માસી કઈ પ્રશ્ન થાય તો બધું પૂછાય, વાતચીત કરાય. આપણે ભાષણ કરવા નથી બેઠા. પરમ શાંતિ એટલે હે? પરમ શાંતિ. પરમ શાંતિ, પરમ શાંતિ એટલે અંદર એને એવી વસ્તુની સમજ પડી ગઈ હોય કે એના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એ એની પોતાની આંતરિક પરમ શાંતિ ગુમાવે નહીં. પરમ શાંતિની શરૂઆત છે. સંતના આશીર્વાદ હોય ને તો પણ વ્યક્તિને પરમ શાંતિ રહે. પણ અંતિમ વસ્તુ બહુ આગળ છે. શાંતિ તો તમે જરા સારું જમવાનું મળે ને, જમીને શાંતિથી સૂઈ જાઓ તો એ શાંતિ રહે. ખ્યાલ આવ્યો? તમે કોને પરમ શાંતિ કહો છો? મનની શાંતિ બરાબર છે. હા, મનની શાંતિ. પણ એ મનની શાંતિ રાખવાથી રહે? બધાને રાખવી જ છે. શાંતિ બધા નથી રાખવી. હા, મન નિરંતર મન જે છે એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. ચાલે જ નથી ચાલતું? કોઈ જગ્યા એવી નથી જ્યાં આપણને વિચાર ન આવે. છે એવી કોઈ જગ્યા? સુઈ જઈએ તારે પરમ શાંતિ હોય આપણને અને બીજાને. હમણાં સુઈ ગયા છે, શાંતિ. ખરું કે નહીં? એ તો સાહેબ મગજમાં વિચાર ને બધું ચાલતું હોય ત્યારે તો અમુક વાર તો ઊંઘ આવે નહીં, અને આવી હોય તો થોડી વારમાં ફરી પાછું એ ચાલુ થઈ જાય, પાછું જતી રહે. જરાક વિચાર આવે પાછી શાંતિ જતી રહે. બરાબર છે. ચાલુ હોય કારણ અંદર કે કોઈ ચિત્ત
કોઈ કાર્ય માટે એટલું બધું એંગેજ થઈ ગયેલું હોય અને અંદર રહ્યા કર્યા જલ્દી પતી જાય તો સારું હોય. કોઈ પણ કાર્ય હોય ને એટલે ચિત્ત ઘણી ઘણી ત્યાં જયા કરે. જેમ ગોળનો ગાંગડો પડ્યો હોય ને ત્યાં ત્યાં માફી ભમ્યા જ કરે. પેલી માખી હોય ને રહ્યા જ કરે. એવું એનું ચિત્ત એને જંપવા ના દે. શું કરે? જપવાના. એને જંપવા ના દે. એવું છે. બીજું શું કે છે માસી? બોલો. કરો કરો, વાતચીત કરો ને. સરસ છે. આ બધું જાણવા મળશે જે અંદર આવે. તમે શું કરો છો પરમ શાંતિ માટે એ પહોંચાડો. આગળ આવતા જરા. આગળ આવો. આગળ આવતા ના ના કઈ નહીં. બેસો, જગ્યા છે એટલે. તમે પોતે શું કરો પરમ શાંતિ માટે? ચાલો. માનવ શાંતિ લાવવા માટે આપણે હે? સારા વિચાર કરીએ તો શાંતિ રહે. કે વિચાર કરવા તમારા હાથમાં છે? ના. બધાને હારા જ વિચાર કરવા છે, હા, પણ સૌથી વધારે ખોટા જ વિચારો આવે છે. આપણા હાથમાં છે. જો સારા વિચાર કરવા આપણા જ હાથમાં હોય, બધા સારા વિચાર ના કરે પછી ખોટા વિચાર શું કરે? બહુ પરવસતા છે આ તો. ના ગમતા વિચારો પહેલા આવે હા, એ વાત આ કળિયુગમાં તો. અને પહેલામાં પહેલો વિચાર એક્સિડન્ટ નો આવે. સહેજ કોઈ ગાડી લઈને ગયા હોય, સ્કૂટર લઈને ગયા હોય, ટાઈમસર ના આવે, વિચાર આવી જાય. મનનું ઠેકાણું નહીં. આ મન છે ને. શું છે? મન છે. હે? મહિમા કરે. ભમ્યા કરે. મન તો વિચાર કરે. વિચારનું શું કામ છે? શું નામ કહ્યું તમારું? મિલાડે. હા, ઉર્મિલાબેન. મન તો છે ને એ ખાલી તમે વિચારનું ચાલ્યા કરે. શું ચાલ્યા કરે? વિચારનું ચાલ્યા કરે. અને જે ભમ્યા કરે ને, જે ભમ્યા કરે, ભટક્યા કરે, એ ચિત્ત છે. શું છે? હા. મન એ શરીરની બહાર નીકળે જ નહીં. મન શરીરની બહાર નીકળે જ નહીં, એને મન કહેવાય. અહીંયા બેઠા હોય ને તો ઘરના વિચાર આવે. પાછું ઘરે જઈને હજુ આ કામ રહી ગઈ, અત્યારે યાદ આવે. આવે કે ના આવે? હા. હે ને? એટલે મનનું એવું છે. આપણે જે સંજોગોમાં મુકાઈએ એ પ્રમાણે મનની અંદર ગાંઠો ફૂટે. એમ દારૂખાનું ફૂટે ને. દારૂખાનું નથી ફૂટતું, જોયું તમે? કોઠી કહેવાય. કોઠી કહેવાય છે આપણે. અને કોઠી હળગાવીએ ને એ બાજરી ઉગી હોય એવું. મન જાત જાતનો વિચાર કર્યા જ કરે. અને ચિત્ત ભમ્યા કરે. શું કરે? ભમ્યા કરે ચિત્ત. બોલો, બીજું શું વાત કરીશું? આપો માસી નામ.
સાધન. આ બધું બધા. પાન નંબર 58. પદ નંબર 20 છે. પાન નંબર 58. હરિઓમ ને ઉંદરા ને. હા, સરસ. સંજોગાધીન છે માન ભમરડો. અકળ અહમે હું પરે પરતો. સંજોગાધીન છે માન ભમરડો. સંજોગાધીન છે માનવ મરડો. અકળ અહમે હું પરે પરતો. અકળ અહમે હું પરે પરતો. અહમ પોસાતા રાજી થઈ ગયો. અહમ પોસાતા રાજી થઈ ગયો. અહમ ડૂબાતા નારાજ થઈ ગયો. અહમ ડૂબાતા નારાજ થઈ ગયો. સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ મરડો. પોતાના અહમને કહે છે સ્વમાની. પોતાના અહમને કહે છે સ્વમાની. બુદ્ધિ બીજાને જાણે અભિમાની. બુદ્ધિ બીજાને જાણે અભિમાની. વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની. વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની. સ્વચ્છંદ મતીએ જાતે વટલાણી.
સ્વચ્છંદમયી જાતે વટવાણી. સંજોગાધીન છે માનવ બમરડો. સંજોગાધીન છે માનવ ભમરડો. બીજાની ભૂલોને તુરત જ શોધે. બીજાની ભૂલોને તુરત જ શોધે. પોતાની ભૂલને કોઈ ના ગોતે. પોતાની ભૂલને કોઈ ના ગોતે. પરાયા માટે અજ્ઞાન ઓથે. કૂવામાં પડશે નિત્યાત્મ મમતે. કૂવામાં પડશે મિથ્યાત્મમતે. સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ ભમરડો. દૈહિક રાગે ને ઉદય ગર્વે. દૈહિક રાગે ઉદય ગર્વે. માણે મનરંજન બુદ્ધિના બળવે. માણે મનરંજન બુદ્ધિના બળવે. મનવાણી મોજા ભૂગલતા તળિયે. મનવાણી મોજા ગોગવતા તળિયે. આંદોલ સ્પંદો જગ સમ દરિયે. આંદોલ સ્પંદો જગ સામદરિયે. અહમ પોસાતા રાજી થઈ ગયો. અહં પોષાતા રાજી થઈ ગયો. અહમ દુભાતા નારાજ થઈ ગયો. અહં દુભાતા નારાજ થઈ ગયો. મનવાણી સંગી ક્રિયાનું ચક્કર. મનવાણી સંગી ક્રિયાનો ચક્કર. કુંડાળા જન્માવે દેખાડો કંકર. ઊંડાળા જન્માવે દેખાડો કંકર. જેવા ભાવે ભારે ફેંકેલું. જેવા ભાવેને ભારે ફેંકેલું. તેવું જ આવે વેણું ક્યાં તેણું. દેવો જ આવે લેણું યાદેવું. સંજોગાધીન છે માનવ બમરડો. સંજોગા
હિતના ભાન વિનાની ખેંચેલા મનની આગ્રહી વાણી વાણી ખેંચોની ભારી અથડામણ ગુજરે અવસ્થાને તાતો રાખે મન સંજોગાધીન છે માનવ ભમરડો અક્કડ અહમે હું પર ફરતો સંજોગી અસરે મમતા મહત્વ ત્યાં જ પરીક્ષા ભાવો સૂક્ષ્મત્વ જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું સંજોગાધીન છે માનવ ભમરડો સંજોગ વિયોગે મન ક્લેશ નાથ્યો મન વિતરાગે સંસાર નાથ્યો નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો કેવળ જ્ઞાનીનો સંસાર આત્મ્યો સંજોગાધીન છે માનવ ભમરડો અક્કડ અહમે હું પદે ફરતો અહમ પોસાતા રાજી
શ્રી મહેન્દ્ર આનંદજી આપણી સાથે હવે સત્સંગ સ્વાધ્યાયની વાતચીત કરશે. જે ભાઈ બહેનને કઈ વાતચીત કરવી હોય પૂછો તો પૂછજો. માસી ગમ્યું આ ઉર્મિલા માસી? આ પદ ગમ્યું નહીં? હા ગમ્યું. જાઉં જાઉં બોલે એમ સાંભળે. ગમ્યું પકડ છે બધું. હે? હા. જય સચ્ચિદાનંદ. હા ખંભાત. મને સાહેબ 2001માં દાદા સ્વપ્નમાં આવ્યા હતા. તે ખંભાતમાં રાજ દર્શન બિલ્ડિંગ છે. એ રાજ દર્શન બિલ્ડિંગ દાદા કોન્ટ્રાક્ટર હતા, તે દાદાએ જ એનું ખાતમુહૂર્ત કરેલું. ખાતમુહૂર્ત એમના વિદ્યાબેન ખરા ને? વિદ્યાબેનનું આખું બહુ મોટું રાજ દર્શન એપાર્ટમેન્ટ ઊભું કરેલું ખંભાતમાં. 2001 સૌથી માં. પહેલું. અને એ દાદા ભગવાનના હાથે ખાતમુહૂર્ત. હા, તે દાદા ભગવાન એટલે દાદા નીચે છે ને ત્યાં કોર્નર જેવું છે. તે ત્યાં ખુરશી બેઠેલા અને હું સામે ઉભેલો, સામે બીજા છેડે, અને જોડે કાંતિભાઈ, નીલુબેન, અમીન, આપણે ખંભાતના બીજા અશોકભાઈ છે, બીજા બધા આપણા આપતા પુત્રો બધા ઉભેલા, દાદા બેઠેલા. એ દાદાએ ખાલી આમ આંખોથી મારી હમું જોયું કે હજી આજની તારીખમાં મને યાદ છે એક્ઝેક્ટ એમનું મોઢું બધું. હા, તે સવાર ઉઠું ને તે ત્રિમંત્ર બોલું એટલે પહેલા એ મોઢું યાદ કરું એમનું. મોંમાં કંઈક હતું એમનું, દાદાના મોંમાં. મેં દાદાને જોયેલા નથી 2001માં. તે પછી એ સ્વપ્નમાં આવ્યા પછી કાંતિ આનંદજીના ભાઈનો બાબો એ મારી સાથે ભણે, જિજ્ઞેશ નામ. તે અમે બે સાથે જઈએ ટ્યુશન સ્કૂલમાં, સાથે જઈએ. પછી જોગાનું જોગ 1-2 દિવસમાં પછી એની જોડે વાત થઈ અને પછી મને બોલાવ્યો એમને સત્સંગમાં. આ રીતે દાદા ભગવાનનો પરિચય થયેલો. બાકી અમારા કુટુંબમાં કોઈ દાદા ને કોઈ બધા વૈષ્ણવ છે બધા. હા, પછી 6-8 મહિના ત્યાં દર અઠવાડિયે સત્સંગ થાય. ત્યાં દર શુક્રવારે સત્સંગમાં જવું. પછી 6 મહિના પછી સુરત કામરેજમાં કનુ દાદા પાસે જ્ઞાન લીધેલું. પછી મધર ફાધરે જ્ઞાન લીધું. હા, પણ બીજું કશું ખબર ના પડે. પણ એકલું સવારે ચાલવા જાય પછી સાંજે ચાલવા જાય નેજા સાહેબ, તો એટલું જ શીખવાડેલું. બધામાં જે મળે એમાં ભગવાન જોતા જોતા જવાનું. બીજું કશું બહુ ઊંડાણમાં બહુ ખબર ના પડે. 9 કલમો નમસ્કાર વિધિ કશું આવડતું નથી. ખબર પાડવા જેવી નથી. આ ડૉક્ટરની પાસે જાઓ, બીમાર પડો, ગોળી આપે છે, ખબર પાડો. તપાસ કરવા જાય નહીં, ગોળીમાં શું નાખ્યું છે, શું છે, શું રિએક્શન હશે, તો એની અસર કરે છે કે નહીં? આ નાની પુરુષની દવા છે, એ અસર નહીં કરે? ખબર પડે કે ના પડે? પણ જેમ જેમ આપણે સત્સંગમાં રહેશો ને, ભલે ખ્યાલ આવે કે ના આવે, પણ જેમ જેમ રહેશો એટલે વાતાવરણમાં રહેશો એટલે જેમ જેમ શું થતું બધી ખબર પડતી જશે. પણ સત્સંગ જરૂરી છે, બરાબર ને? આપણને જ્ઞાન મળી ગયું એટલે પછી ગયું નથી. તમે સારા માર્ક્સ આવ્યા અને મેડિકલમાં એડમિશન મળી ગયું અને ડૉક્ટર થઈ ગયા, બસ હવે મને એડમિશન મળી ગયું, હવે કશું કરવાની જરૂર નથી. એવું કરો પછી નીચે રહેવું પડે ત્યાં. હે સિન્સિયર રહેવું પડે કે નહીં? બધું ભણવું પડે, બધું સમજવું પડે, બધું કરવું પડે કે નહીં? તો અહીંયા ના કરવું પડે? આજ્ઞામાં રહેવું પડે. હા, પણ આજ્ઞા ક્યારે સમજાશે? આજ્ઞામાં ક્યારે રહી શકશો તમે? જે સમજણ હશે તો રહી શકશો ને. સમજણ જ મુખ્ય છે.
એના વગર રહી શકશો? ના. તો એ સમજવા માટે આ સત્સંગ જરૂરી છે. બરોબર. અહીંયા તો તમે અમદાવાદમાં રહો છો તો અહીંયા કેટલા બધા સત્સંગ થાય, બરાબર? નિયમિત સત્સંગ થાય, કીર્તન ભક્તિ નિયમિત થાય. એ બધા સંજોગોમાં આવે તો ધીમે ધીમે બધું સમજાતું જાય, એક્ઝેક્ટ વિજ્ઞાન સમજાય તમને. બરાબર? બાકી સમજાય નહીં. આપણે એમ માની ગયો મને બધું મળી ગયું ને પછી હવે વાંધો નથી, એ નહીં. એ જતું રહેશે ક્યારે ખબર નહીં પડે. જો અત્યારે બધા સંજોગો સારા છે એટલે આપણને બહુ સારું લાગે. પણ જ્યારે સંજોગો બદલાશે અને બધા વિચિત્ર સંજોગો આવશે ત્યારે આ જે સમજણ હશે એ કામ લાગશે. બરાબર ને? એ સમજ્યા નહીં હોય તો એ કશું જ કામ નહીં લાગે. પછી આ જ્ઞાન ક્યારે કામ લાગશે? વિપરીત સંજોગોમાં હાજર રહે ત્યારે એ પણ એ સમજણ હશે તો કામ લાગે. એના માટે આ બધું જરૂરી છે કે નહીં? આ બધી જ વસ્તુ જરૂરી છે. જેમ આપણે ચરણવિધિ આપી છે, સત્સંગ આપી છે, કીર્તન ભક્તિ છે, સત્સંગ છે, એ બધી જ વસ્તુ જરૂરી. જેટલા જેટલા પ્રોગ્રામો થાય, જેટલો જેટલો આપણને અવકાશ મળે, એટલા સંજોગો હોય એ પ્રમાણે આપણે એનો લાભ લઈએ તો કામ થઈ જાય. આપણે એ તો અમારેલું ગુમાવી દઈએ. બરાબર કે નહીં? ઘરમાં તમે ફ્રીજ લાવ્યા હોય તો લાઈ ભાઈ વાપરો થઈને શું થશે? પડી કોઈ કટાઈ જશે કે નહીં? શું કામ લાગશે? વાપરવું પડે કે નહીં? વાપરવું એ પડે. રોજે કાયમ અઠવાડિયે 10 દિવસે સાફ કરવું પડે, બધું કરવું પડે તો એનું મેન્ટેન થાય કે નહીં? તો 10-15 વર્ષ સુધી વાંધો ના આવે. એ રૂટીનમાં વપરાય તો જ સારી કહેવાય. લાવો ને બીજું કોઈ બી વસ્તુ તમે ગાડી લાવો ના ચલાવો તો થાય. એવી રીતે અહીંયા પણ આ દૃષ્ટિ મળી છે, જ્ઞાન મળ્યું છે, જ્ઞાન પુરુષ મળ્યા છે, તો એ સંજોગો છે, એ આપતા પુત્રો મળ્યા છે, અને મહાત્માઓ મળ્યા, આ તો સત્સંગ આપણને મળે છે. આ જગ્યાએ તમે ખંભાત રહેતા હોય તમે કેટલો સત્સંગ મળે? ટીવીએ છે તો ભાઈ અમદાવાદમાં છે તો જેટલો સત્સંગ છે એવો લાભ લઈ લઈએ. તમારે તો એકદમ નજીક છે અહીંયા આગળ લખવામાં. હા. તમે શું કરો છો અત્યારે? હું ઝાયડસમાં છું. ગાઈડન્સ હા. એ કયા ડિપાર્ટમેન્ટ? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ફાઇનાન્સ. તો નજીક જ છે, બધું નજીક છે. ના, તમારે લખનઉમાં કીર્તન ભક્તિ હોય તો હું આવું છું. ના, આ જોયેલા છે મેં. હા. પણ છતાંય આ સત્સંગ બહુ જરૂરી. જાહેરાતમાં રવિવાર તો રજા હોય ને? હા. એમ તો પહેલો ત્રીજો શનિ રવિ રજા. હા, તો પછી ક્યાં પ્રશ્ન? પછી શનિવારે એટેન્ડ કરી શકાય. અને શનિવારે ત્યાં આગળ કેટલા ટાઈમે પડે? જો 9 થી 6 નો હોય ટાઈમ. સવારે હા. સવારે 9 થી 6 ટાઈમે. તો કોઈ કોઈ રજા જોઈતી હોય તો મળે ને? મળે જ મળે. તો પછી આપણે તો પેલું જેમ ગવર્મેન્ટ જો શનિ રવિ રજા પાડી દેવાની. એક રજા તો હોય જ. અને બે શનિવાર તો રજા મળે જ છે. હા. તો એક જ શનિવાર રજા પડવાની. તમારે એવું ડિપાર્ટમેન્ટ નથી કે આ ત્યારે પેલો પેશન્ટ આવે ને કમ્પલસરી હાજર રહેવું પડે એવું છે નહીં. તો લાભ લઈ લે ખોટું શું કહ્યું? એ બહુ જરૂરી છે. એવું માની ના લેવાય. મને બધું મળી ગયું, જ્ઞાન મળી ગયું, બધું થઈ ગયું. જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં છે તો બધા કાયદાઓ બદલા કર્યા બધું બધું એનું સ્ટડી તમારે આપવું પડે નહીં. ટચમાં રહેવું. બધું પડે નહીં. અહીંયા કેટલું ચાલે? સંજોગો તો બધા કરવાનું. તો એ આ દ્રષ્ટિ મળશે, આ સંજોગ મળશે તો આ બધા સંજોગોમાં એ દ્રષ્ટિ કામ લાગશે. સંજોગો ક્યારેક રીતે બદલી નથી ખબર નથી. આ બધી વસ્તુ બહુ જરૂરી બની જાય. એનું કોઈ
પૂછો. જે હોય તમે આ જ્ઞાનમાં સમજાતું ના હોય કંઈ બી હોય અગર સમજવું હોય જે રીતે બી તમને લાગે. બધી આ દુનિયા છે તે બધા સંજોગો નથી આવ્યા. જ્ઞાની પુરુષના દર્શન થયા, અમને મળ્યા, આપણી મળ્યા, ઘણા બધા સંજોગો. આજે તમને આ સત્સંગ રાખવાની ઈચ્છા થાય છે કે પુણ્ય છે કેટલું છે હવે પુણ્ય વેઠી મારી ઉપયોગ કરી લેવો પૂરો લાભ બરાબર. પૂછો પૂરો અહીંયા છે પ્રવચનનો માર્ગ નથી કે ચલો અહીં કલાક લેક્ચર આપી દેવું. સમજણની આપણે કરવાની અમારી તારણ કરવાનું. વાર્તાલાપ કરી કરી સમજી રહી જે પછી સંજોગો આપણા જીવનમાં આવે છે એનું તારણ કરતાં કરતાં કેમ કરીને આપણે મુક્ત થતા જઈએ. બરાબર. જે તમને લાગે એવું નહીં કે ભાઈ આવું ના પૂછાય. બધી જાતનું જેવું પૂછવું એ પૂછી જાય. લાઈફમાં બધે પ્રોબ્લેમ આવતો, ઘરમાં પ્રોબ્લેમ આવતો, ઓફિસમાં પ્રોબ્લેમ આવતો, પણ રિઝલ્ટ સમજણ હશે તો એનો ઉકેલ લાવી શકશે. કોઈ તો લાવવો છે પણ સમજણ ના આવે તો એ ઉકેલ આવશે. આપણી ભૂલો જશે બધું સર ભૂલો થાય ન હતો કયા હજાર શું છે એની પાછળ ભૂલ થાય છે દેખીતી ભૂલ નથી. ભૂલ થાય છે એની પાસે કંઈક તો કારણ છે. કારણ વગર તો ભૂલ ના થાય. સારું થાય છે એની પાસે કંઈક કારણ છે, ખરાબ થાય છે એની પાસે કંઈક કારણ. અમુક વખત શું થાય છે કે વચ્ચે હમણાં 2-3 મહિના એટલું સરસ આમ અંદરથી રહ્યું કે કોઈના પર ગુસ્સો થાય તો તરત અંદર પ્રતિક્રમણ થાય, કંઈ આજ્ઞા ચૂકી જવાય તોય પ્રતિક્રમણ થાય, કોઈ જોડે કંઈ ટસલ થાય તોય થાય. પછી પાછું બીજા 2-3 મહિના એવું જાય કે એ પાછું એ તરત ક્વિકલી એ બધું ના થાય અંદર. એટલે એ કદાચ ઉદયકરને આધારે એવું કંઈ થતું હશે ના, પણ અંદર સિસ્ટમ એવી ચેન્જ થયા કરે છે, એક સરખું નથી રહેતું કાયમ માટે. એ ના રહે. એમાં કેવું છે કે તમને ગુસ્સો આવે છે એની પાસે કંઈક સમજણ છે કે કોઈ કેવી સમજણ છે કોઈ ગુસ્સો આવે અને ગુસ્સો નથી આવતો એની પાછળ પણ કંઈક સમજણ છે ને. બે પાછળ કંઈક સમજણ છે, કારણ કે ગુસ્સો છે ઇફેક્ટ છે, કોઝ વગર ઇફેક્ટ આવે નહીં. કોઝ હોય તો જ એની ઇફેક્ટ હોય. આ ગુસ્સો છે એ ઇફેક્ટ છે. તમારો જે બહાર ક્રિયામાં જે દેખાય છે બધી ઇફેક્ટ છે. બરાબર ને? તો એનો કોઝ છે એ સૂક્ષ્મ છે,
એટલે એ કોષ તમે શોધી કાઢશો અને એમાંથી મુક્ત થતો એ પ્રતિક્રમણ પેલું સારી વસ્તુ છે, જરૂરી છે, એની આગળ જવું પડશે કે નહીં? પરિણામને ભૂલ કહેવાય ખરી, ઇફેક્ટને ભૂલ કહેવાય ખરી. ભૂલ ક્યાં છે? કોષ છે ત્યાં ભૂલ છે. આજે તમે ફાઇનાન્સનું સંભાળો, એકાઉન્ટ લખતા હોય, બીજું કંઈ કરતા હોય, બીજી કંઈ એન્ટ્રી હોય, કોઈ કઈ જગ્યાએ કંઈ ભૂલ રહી ગઈ, ભૂલ થઈ ગઈ તમારે બહાર દેખી રીતે આ ભૂલ છે. પણ જ્યારે એ લખતી વખતે તમારું માઇન્ડ કંઈ બીજી જગ્યાએ ચાલતું હોય, બીજું કંઈ વ્યવહાર ચાલતો હોય, કોઈ ગમે તેમ બોલતું હોય, એવું સાંભળતું હોય, કે તમારું મન એ બાજુ જતું રહ્યું હોય, તારે જ ભૂલ થાય છે. આ બધા સંજોગો કામ કરે કે નહીં ભૂલ થવામાં? હે? હવે આ તમને ખબર પડે કે આવી રીતે હું ડિસ્ટર્બ થઉં છું ને આ રીતે અહીંયા કંઈ ભૂલ થઈ તો મારે કેટલું ધ્યાન રાખવું, કેટલું ધ્યાન રાખીને લખવું. આવો સંજોગ હોય તો જ્યાં ત્યાં પર સ્ટોપ થઈ ગઈએ, એ વખતે ના લખીએ. આ બધું ઉપાય થાય કરી શકાય કે નહીં? પેલી ખબર જ ના પડે તો આ ભૂલ શેનાથી થઈ છે એ તો વિચારવું પડે કે નહીં? કયા સંજોગોના આધારે ભૂલ થઈ ગઈ? તમે લખતા હોય ધ્યાન બીજે હોય, ધ્યાન બીજે છે તો એની પાછળ કંઈ કારણ છે, કંઈક રાગ છે, કંઈ દ્વેષ છે, કોઈ અણબનાવ બનેલો છે અને આપણું ચિત્ત ત્યાં જતું રહે છે અને પેલું યાદ આવ્યા કરે છે. એક સારો પ્રસંગ મળે તો એ યાદ આવ્યા કરે છે. એટલે તમારું અત્યારે જે તમને જે કામ મળ્યું છે એમાં ચિત્ત નથી, એટલે ભૂલ થઈ. બરાબર? આ તમને ખબર પડી જાય તો તમે નક્કી કરો ભાઈ વાત ત્યાં એક ચિત્તે બધું કામ કરો, પૂરેપૂરું ધ્યાન રાખીને કામ કરો, પછી ભૂલ થશે. હવે આ તમને ખબર પડી ગઈ એટલે પ્રતિક્રમણ થઈ ગયું. એવી રીતે અહીંયા બીજી બધી ભૂલો થાય છે આપણા વ્યવહારમાં. એટલે એ જે આજ્ઞા ચૂકી જવાય છે કે એટલે એટલી જાગૃતિ, એટલી કચાશ કહેવાય આપણી, ખરું ને? એ રીતે બરાબર છે, પણ છતાં કેવું છે કે મૂળ કચાશ કઈ છે તો આગળ સમજ્યા નથી એ કચાશ. સમજણની કચાશ. બરાબર ને? સમજણની કચાશ એ બરાબર સમજી લેવાની છે. બરાબર? હવે એ તમે આ બધા વાતાવરણમાં નહીં રહો તે સમજાશે, કારણ કે એ વાતાવરણમાં રહેશો એટલે એક દ્રષ્ટિ મળશે. સત્સંગ ચાલતો હશે, વાત બોલે છે, તમે બધું એ સાંભળશો. બીજા ઘણા બધાના પ્રોબ્લેમ, જેમ તમને આ બધા પ્રોબ્લેમ થઈ જાય ઘણા બધાના, એ જ્યાં વાતાવરણમાં રહેશો અમુક સમજણમાં આવશે, એમ કરતાં તમારું બધું ઓછું કરવું જશે કે સમજણ બરાબર થશે કે નહીં? પણ એક્ઝેક્ટ સાહેબ એ સંજોગ જ્યારે આવે છે ને ત્યારે અંદરથી જ્ઞાન એમ એક્ઝેક્ટ ઊભું રહે છે. દાખલા તરીકે આજની હું વાત કરું ને તો મારું લેપટોપ ત્યાં ઓફિસમાં જ રહે છે, બરોબર? હવે મારી લોક એન્ડ કીમાં હોય છે. હવે પર્સ હું આજે ઘરે ભૂલી ગયો હતો, બરોબર? એટલે હું ત્યાં બેઠો તો મને તરત વિચાર આવ્યો કે આજે પર્સ નથી, એટલે હવે પાછું મારે ઘરે જવું પડશે, કારણ કે લોક એન્ડ કીમાં છે. પણ અંદર આમ ઊભું થયું પણ તરત એમ બીજી આજ્ઞા યાદ આવી કે વ્યવસ્થિતમાં જે હોતે એમ. તે એટલામાં જ પાછું મારું જે આસિસ્ટન્ટ હતો એ આવ્યો કે સાહેબ બીજી ચાવી મારી પાસે છે જ, એટલે તરત જ પાછું એનું રસ્તો તરત બધું સમી ગયું તરત જ. એટલે અંદરથી જેવું ઊભું આવે છે સંજોગ, તે તરત જ્ઞાન તો ઊભું થાય છે, હાજર રહે છે. એમ આમ બધોય નથી જવાતું. પહેલા એવું થતું હતું. એ સારું છે. કેવું છે અમુક સંજોગોમાં રહે, અમુક સંજોગોમાં નહીં રહે. હા, બરાબર. હવે તમને અત્યારે આ રહ્યું, હવે એ વખતે એમ થયું કે મારે ફરીથી ઘેર જવું પડે, ચાવી નહીં એવી બધું બરાબર છે. પણ સંજોગ એવા સારા હતા કે પેલું તમે બીજે ચાવી મળી ગઈ, તમે તમારું કામ થઈ ગયું. પણ હવે પેલી ભૂલ જે થઈ છે, ચાવી ભૂલી ગયા છો, એનું નિરાકરણ નથી આવતું.
એ કઈ રીતે કયા કારણસર ભૂલી ગયા? તો એ જ્યારે ભૂલી ગયા તો એ જ્યારે તમે નીકળતા હો તારા માઇન્ડ બધું બીજે ચાલતું હોય કે નહીં? હા તમારું ધ્યાન બીજી જગ્યાએ હોય કે નહીં? અને ફટાફટ નીકળી જાય બધું લીધા વગર. બરાબર. એટલે મૂળ આપણું જે કામ છે એમાં જે પૂરું પેલું ધ્યાન હોય તો ત્યાં પછી ભૂલ ના થાય. આ ભૂલ થાય છે એટલે કંઈક ધ્યાનમાં આપણે ચૂક્યા છીએ આપણે. બરાબર. એટલે એ બાજુ દ્રષ્ટિ નથી જતી. પેલું મળી ગયું એટલે આનંદ થાય છે. બરોબર એટલે તમને આનંદ આવી ગયો ભલે એમ કે ભાઈ આ વ્યવસ્થિત છે બધું રહ્યું, એ બી બરાબર સારું છે. પણ એને ત્યાં સુધી જવું પડશે કરી પાછળ આ ભૂલ કેમ છે, કે મારું ધ્યાન ક્યાં હતું? ધ્યાનમાં તો બધું સજે ભૂલ થાય કરી એટલે પૂરું લઈ નીકળવા કરવું જરૂર છે. એટલે કેવું હોય કે જે તમારી પ્રકૃતિ છે એ પ્રમાણે એની ગોઠવણી કરી દેવી પડે કે જેની ભૂલાય નહીં. બરાબર. હવે જે તમારે જે કમ્પલસરી જે પાઉચ છે કે આ છે એ લઈને જતા જ હોય એના વગર નીકળો જ નહીં. બરાબર. તો એવામાં મૂકી રાખ્યું તો ક્યારે ભૂલ ના. પેલું જનરલ પાઉચ હોય એમાં પૈસા વોલેટ હોય તો એની અંદર પૈસા રાખતા બીજું રાખતું હોય એમાં ચાવી મૂકતા હોય એ ભૂલી જાઓ. બરાબર. જેમ કે તમારે સમજી બારે ઘડી કામના હિસાબ બહારકામ જવાનું થતું હોય તો તમે જેમ કે સેવિંગ કીટ છે આજે બધું બનાવી રાખેલું હોય કે તો અમુક વસ્તુ એવી છે કે જે સેવિંગ કીટમાં જ રાખ્યું હોય તો પછી ક્યાંય ભૂલી જાય ખરા? તો બહારગામ લઈ જવા માટે જે બધું લઈ જવાનું હોય એ એમાં જ મૂકી રાખેલું હોય તો પછી કંઈ ભૂલાય ખરી? આ જે એડજસ્ટમેન્ટ આપણી પ્રકૃતિ પ્રમાણે થઈ રહ્યું છે. એટલે ક્યાં ક્યાં ભૂલ થાય છે, કયા કારણથી ભૂલ થાય છે શોધી કાઢવું. આ રોજ ના થાય, કોઈક જ વખત થાય. પણ છતાં પેલું થયું એ સારું કે આ વ્યવસ્થિત છે રહ્યું એ બધું બરાબર ખોટું નથી. પછી પેલી ચાવી મળી જાય છે એટલે તરત પેલું ભૂલાઈ જાય આ ભૂલ કેમ છે ત્યાં સુધી જતા નથી. એટલે આ સમજતા સમજતા બધું પાકું થયું. એટલે એ રીતે આ સત્સંગ બધું બહુ જરૂરી છે. બરાબર. એટલે આજે ઘણા બધા સંજોગો આવે એ બધા સંજોગોમાંથી આપણે સાર પાર કરવું. ક્યાં ભૂલ થઈ, કયા કારણ ભૂલ થઈ, શું થયું. બોસ જોડે કે માથાકૂટ થઈ ગઈ, બીજા જોડે માથાકૂટ થઈ ગઈ, ઘરના વાઈફ જોડે માથાકૂટ થઈ ગઈ. પણ છતાંય કેમ આ સંજોગ મારા આવે મારી ભૂલ કાંઈ પોતાના ઉપર જ ફોકસ કરવું. ત્યાં આપણે બીજા ઉપર ફોકસ કરવું. એને મને આમ કીધું મારે કોઈ પાંચ હતો જ નહીં, મારી કોઈ ભૂલ હતી જ નહીં. બરાબર. એટલે ભૂલ આજની નથી, આગળ ભૂલ કરીને આવેલા છે માટે સંજોગ આપણને આવે. એ સંજોગ એવો આવે નહીં. એમ કરતાં કરતાં આ તું સમજાતું જશે ને પાકું થતું જશે. કોઈ બી સંજોગ તમારા જીવનમાં હલાવી નહીં શકે. એના માટે આ બધું સત્સંગને બધું બહુ જરૂરી છે. આપણી બાજુ એક સારી જગ્યા છે, નજીક છે, જવાનું નજીક છે, ઓફિસ નજીક છે, ત્યાંથી બી રકમ જોવાય છે, જોવાય છે. આપણે રજા મળે એવી છે, બધું છે. આપણે થોડી વાત કેટલું અનુભવ થાય. ભલે આવી બેસો
પૂછો એક છતાં એ વાતાવરણ બેસવાનું છે, બીજી જે વાતો ચાલતી છે એમાં કંઈક સમજવાનું છે. એમ કરતાં કરતાં આપણને મન થશે કે બધા વાપરું છે એ વાપરું છે એવી તેવી હિંમત આવશે. દરેક રીતે બીજું કઈ વાત નહીં. આ પધારે તો બહુ આનંદ થયો, બધા આયા પધારે બહુ આનંદ થયો. આ જોગાનું જોગ જ ગોઠવાઈ ગયું. તમારી ભાવના હોય બધું આવે. કારણ કે ગઈકાલ રાતે તો વાત થઈ, પાછું મારા વાઈફ ને એ લોકો તે અત્યારે વેકેશન છે એટલે પિયર ગયેલા છે. હા તો બરાબર. કે તું એકલો જ પણ મારી ઈચ્છા તો બહુ હતી, હા બરાબર. તો સહેજા સહેજ તરત બધું ફટાફટ ગોઠવાઈ ગયું. તમારી ભાવના છે તો પછી મળી આવે. એવું વાત કરી. બરાબર છે. જે સાહેબ પદમાં આવ્યું ને કે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. એટલે અવસ્થામાં બધું આપણે જે છે કે ધારો કે વ્યક્તિ પણ આવી જાય ને, હા બરાબર છે. અને એ જે વ્યક્તિઓને અથવા એ અવસ્થાને મહત્વ આપ્યું છે એના લીધે જ ના ક્લેશ. એ છે નહીં. આ અવસ્થા એટલે શું છે કે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું એનાથી જ ક્લેશનું કારણ ઘટ્યું. પાન નંબર 59 ઉપર છે આ. જે અવસ્થા આપણા સંજોગો જે આવે છે એ એને આપણો જે રિલેટિવ ભાગ છે એને બધું મહત્વ બહુ આપેલું છે. રિયલ ભાગનું મહત્વ નથી રહેતું. એ પછી જે કંઈ આપણી સમજણ છે એ પ્રમાણે આપણો આગળ રહે, આપણી પકડ રહે. બરાબર ને? હવે જેવી સમજણ છે એ પ્રમાણે એમાં આગળ રહેશે, પકડ રહેશે. શું એટલે એ અવસ્થાનું મહત્વ વધી ગયું કે નહીં? અને એ પકડને છે એ આપણો આગળ છે એના આધારે બધો પ્લેસ ઊભો થાય છે. એ બોલવાનું થાય છે, રીસાવાનું થાય છે, બીજું થાય છે. જે બી ક્લેશ બધા ઊભા થાય છે એનાથી થાય છે. એટલે પોતાની ડિઝાઇન છે એવું થવું જોઈએ એમ, એવી પકડ છે. અને એ ડિઝાઇન તમારે થાય પણ ખરું, ના પણ થાય, જે છે મને મંજૂર જ છે. તો ભાઈ આ અવસ્થાનું મહત્વ રહ્યું. તો ભાઈ ક્લેશ ઊભો થશે ખરો. નાના ફ્લેટમાં રહેતો હોય, 2 BHKના ફ્લેટમાં રહેતો હોય, પછી તને એમ થાય કે આ 3 BHK કે 4 BHKનો મોટો ફ્લેટ લેવો. બરાબર? હવે તારી પાસે પૈસાની સગવડ નથી, બીજું તારી પોતાની ઈચ્છા છે, ઘરવાળાનું દબાણ છે, બધું. એટલે એ તારી પોતાની ઈચ્છા છે, ના ગમે તે રીતે તારે લઈ જવું છે. એટલે એ અવસ્થાનું મહત્વ વધી જશે કે નહીં? વધી જશે. તો તારી પાસે બીજી સગવડ નથી, બીજું નથી. તને ત્યાં પછી લેવા જઈશ છે, બીજું થશે. આગળ બેંક પાસે લોન લેવા તો બેંક વાળો લોન નહીં આપે. કોઈ પાસે એમ કે તારી આશા હોય કે ભાઈ આની પાસે મને પૈસા મળે, એ નહીં આપે. આ બધું બનશે કે નહીં? એટલે સંજોગો પ્રમાણે છે ને. પેલું આપણું નક્કી છે ભાઈ આ ગમે તે કરીને લેવું છે. તો પછી જ્યાં તારા નેગેટિવ આવશે, તારે નહીં આપે, તારે સપોર્ટ નહીં કરે, ત્યાં એના માટે બધું નેગેટિવ ઊભું થશે કે નહીં? એના માટે અભાવ થશે, તિરસ્કાર થશે, એના દોષો દેખાશે, બધું થશે. આ ક્લેશ ઊભો થશે કે નહીં ત્યાં? પણ હવે ભલે હું અત્યારે હું શાંતિથી રહું છું કે
બે બેડરૂમના ફ્લેટમાં હું શાંતિથી રહું છું. પેલું જ્યારે થશે ત્યારે ખરું મારે લેવું છે, જ્યારે થશે ત્યારે શું જે સંજોગો સારા હશે ત્યારે લઈશ. એટલે એનું બહુ મહત્વ નહીં રહે. નહીં. એ મહત્વ નહીં રહે તો પછી તેના ક્લેશ ઊભો થશે. એટલે જેટલું એટલું જેટલું મહત્વ આપી દીધું કે નહીં, આ જોઈશે, આના વગર તો ચાલે જ નહીં. શું આવું આટલું બધું જોઈએ જ. એટલે રિલેટિવને જ એટલું બધું મહત્વ આપી દીધું. હા. આત્મા સિવાય બધું રિલેટિવ જ છે ને, હમ. મહત્વ ત્યાં જ હોય ને. ત્યાં જ છે. હા. બધી અવસ્થાઓ છે ને. આ આ એક નાના પ્લેટમાં રહી એ અવસ્થા છે. પછી હવે બીજી અવસ્થામાં જવા માંગે છે એ શક્ય નથી. એ બધું ઊભું થશે કારણ કે તે મહત્વ આપી દીધું એનું ભાઈ આ તો જોઈએ જ. આ તો નાનું પ્રજા ચાલે જ નહીં. છોકરાને ભણાવવા માટે જોઈશે નહીં, એના વગર ચાલે નહીં મારે. અને એને ભણાવવું કેવી રીતે બધું જાતું ઊભું થાય. તો જે આખું બે બેડરૂમમાં રહે છે તો એક બેડરૂમમાં રહે છે એ નથી ભણાવતા એના છોકરાઓ, એના છોકરા નથી ભણતા. ખ્યાલ આવે હા, બરાબર છે. ઝૂંપડામાં રહે છે એ ભણે છે, બોર્ડમાં નંબર લાવે છે. હા. જેની પાસે ટ્યુશનના પૈસા નથી, ક્લાસના પૈસા નથી, છતાંય કશું કરતું નથી, છતાં બોર્ડમાં નંબર આવે. ખ્યાલ આવે? બરાબર. આપણી કઈ માન્યતા છે આ બધી સગવડ હોય તો જ સાહિત્ય ભણી શકે. આ ટ્યુશન રાખવું તો સાહિત્ય ભણી શકે. આ ક્લાસીસ ભરાવ તો સાહિત્ય ભણી શકે. બીજો કાચો રહી જાય. નથી આ બધું આપણી જે બધી માન્યતાઓ છે ને એ જ ક્રેશ કરાવે છે ને. એ જ કરાવે છે. એ પ્રમાણે થાય નહીં. એમાં પાછા ઘરમાં બી બધા ઊભા થાય છે અલગ અલગ. તારે એક સ્કૂલમાં રાખવાનું, ભાઈને બીજી સ્કૂલમાં રાખવાનું, ફાધરને ત્રીજી સ્કૂલમાં રાખવાનું, છોકરાને ત્યાં મૂકો તો કે અહીંયા મૂકો. એમાં માથાકૂટ ચાલે. બહાર કરતા એ સાહેબ અંદર જે આમ ચાલ્યા કરતું હોય ને અંદર ઘમાસાણ વધારે ચાલે એમ લાગે. એ સમવાનું અઘરું અને આ થઈ બધું જાય. એમની પણ આના કારણે જ આમ અંદર ચાલે છે. હમ, હમ, આ બહારની વસ્તુઓને જે તમે આખું મહત્વ આપ્યું હોય એ રીતે આ કરવું છે, થતું નથી માટે બધું ચાલે છે ને. હમ. એ તમારી સત્તામાં નથી એ કરવું. એ બરાબર છે. સામાન્ય ભાવે હોય હમ. બરાબર. પછી એ પ્રમાણે થયું તો બરાબર, ના થયું તો બરાબર. સામાન્ય ભાવ છે નોર્માલિટી નોર્માલિટી ને સામાન્ય ભાવ. એટલે એટલે ધારો કે આપણે નક્કી કરીએ કે આ રીતે કરવું છે એ પ્રમાણે થાય ખરું, ના પણ થાય તો બે તૈયાર રાખવી પડે કરી. ના થાય તો એને એક્સેપ્ટ કરવું પડે કરી. બર્થડેનો કોઈ પ્રોગ્રામ હોય કે લગ્નનો પ્રોગ્રામ હોય કે સગાઈનો હોય એમાં એનું મહત્વ એકદમ વધી જતું હોય. નોર્મલ એટલું દરેક બધો વ્યવહાર કેવું કે ના ના, એ તો બધું ઘણું બધું હોય એમાં. આ વસ્તુમાં ઘણી બધી વસ્તુ કામ કરે. બરાબર. પછી એમ જ રહે છે પછી આ થઈ જવાય પ્રોગ્રામ પછી કોઈ ભૂલી જાય. ના ના, તમે આજે કેવું છે કે તમે બધું જ કરો. આજે આપણને દ્રષ્ટિ મળી છે કે નહીં? આ રિલેટિવથી હું આ છું, રિયલમાં આ છું, એ બે દ્રષ્ટિ મળી છે કે નહીં? એ દ્રષ્ટિ સાથે બધો વ્યવહાર કરો ને. તમે ગમે તેટલું કરો, બરાબર નહીં? 100 માણસો જમાડો, હવે 200 માણસો જમાડો, 300 ને જમાડો. સારામાં સારી રીતે બધું ઉજવો. પણ આ ઉજવનારો કોણ છે, હું કોણ છું, બે છે દ્રષ્ટિ મળી છે કે નહીં? પેલું તો પછી તમારો જે કંઈ હિસાબ હશે, બીજું હશે, પુણ્ય હશે, એ પ્રમાણે બધા વ્યવહાર તો આવવાના જ નહીં. પણ આ બધા વ્યવહાર આવે છે પછી એ પ્રમાણે થતું નથી. ત્યાં પ્રોબ્લેમ છે. એ આપણને એક્સેપ્ટ થતું નથી. એવું તો આ પ્રોગ્રામમાં જોવાનું થાય ત્યારે દાદા પ્રાર્થના કરું કે દાદા હું સિદ્ધાર્થમાં જોવા જઉં છું એમ કરી પછી એ રીતે આપણે શુદ્ધાત્મા જોવા નહીં, મારા શુદ્ધાત્મામાં રહેવું છે અને એ આમાં રહીને જ મારા નિકાલ લાવવું છે. બસ પતી. બરાબર ને?
આપણે એ સુધારમાં જોવાનું નહીં, આપણે આપણી જાતને સુધારમાં રાખવાનું, આપણે પોતાના સ્વરૂપમાં રહેવાનું છે. બરાબર ને? પછી તો આ નીકળ્યા એટલે પેલો વ્યવહાર થઈ ગયો આજ્ઞા પ્રમાણે. બરાબર ને? પણ મૂળ કયું છે? તેની બે આજ્ઞા કઈ આપી? રિલેટિવથી કોનું પૈસું રિયલમાં સુધારમાં જોઈએ જ છે ને, એમાં જ રહેવાનું છે ને. બરાબર ને? આ તો અનંત અવતારથી તત્વદર્શીથી કોઈને જોયા જ નથી. આપણે ઉદ્ગલ દ્રષ્ટિથી જ જોયા છે. એ દ્રષ્ટિ તોડવા માટે ભાઈ આ તમને કીધું કે જીવ માત્ર શુદ્ધાત્મા જુઓ. હવે એ દ્રષ્ટિ પાકી થઈ ગઈ, જીવ માત્ર શુદ્ધાત્મા રહેલા છે, ભગવાન રહેલા છે, એ દ્રષ્ટિ પાકી થઈ ગઈ. પછી તો આજ્ઞા ઉપર આવવું પડશે કે નહીં તમારે? તો પહેલી બે આજ્ઞા જગતની થઈ ગઈ ને તમારે. એ આજ્ઞા મારે વ્યવહાર કરવાનો છે બાકી. બરાબર ને? સમજે વાત? ચલો ભાઈ. પછી આગળ કે છે ને કે સંયોગ વિયોગે મન ક્લેશ ના થયો. મન ક્લેશ ના થયો. હા, ના થયો, ના થયો. પાનો નંબર 59. છેલ્લેથી ચોથી લે. આ સંયોગ વિયોગે મન ક્લેશ ના થયો. હા. એટલે ના થયો. સંયોગ પૂરો હા. થયો ત્યારે આપણું અંદર મનને સમાધાન હોય એ ઇમ્પોર્ટન્ટ છે, એવું થયું એમ. એટલે એની પાછળનું પાછું બીજું વાક્ય એ વાત અમન વિતરાગે સંસાર ના થયો. એટલે સંયોગ વિયોગી સ્વભાવનો છે તો વિયોગ થવાનો જ છે, પણ મનમાં ક્લેશ ઉભો ના થયો. આ સંયોગ આવ્યો એનો વિયોગ થઈ ગયો, બધું થઈ ગયું, પણ મનમાં ક્લેશ ઉભો ના થયો. તો એમાં વિતરાગ રહ્યો એ સંસાર તમે નાસી દીધો. સંસારમાંથી પૂછે બરાબર. એટલે બે જો ના થયો, બે એ જુદો પાડ્યો, નાચ્યો બે, આખો બેના મિનિંગ જુદા છે. ગાવામાં બે હરખું લાગશે. એટલે મૂળ સંજોગ પૂરો થયો તો એની રેસિડ્યુ ઇફેક્ટ ના હોય એમ થયું, ના હોવી જોઈએ. હા, એટલે કેવું છે કે જેવી તમારી સમજણ છે, જેવી જેટલું મહત્વ આપ્યું છે એ વસ્તુને એ પ્રમાણે તમારું મન બધું બતાવશે. બરાબર? એટલે આપણું મન વિચલિત કરી નાખશે તમારે. પણ એ સંજોગોમાં તમને ક્લેશ ઊભો ના થાય અને જે છે એ જ બરાબર છે, આ જ વ્યવસ્થિત છે, આ જ મારો હિસાબ છે, એ પ્રમાણે જ આવ્યું છે. શું? બરાબર ને? જે બન્યું એ જ બરાબર છે. અને એક્સેપ્ટ થઈ જાય તો ક્લેશ ઊભો થઈ જાય. ક્લેશ ક્યાંથી ઊભો થાય? એક્સેપ્ટ થતું નથી. હવે એ નહીં થાય તો સંસાર આથમી જશે. સંસાર ઊભો રહ્યો છે આ કારણે. ક્લેશના. બરાબર? રાગ દ્વેષના આધારે છે, રાગ દ્વેષ જ્ઞાનના આધારે. તો અજ્ઞાનથી મુક્ત થવાનું. સમજ્યા? જેવા ભાવે ને ભારે ફેંકેલું એવું જ આવે લેણું યા દેણું. હવે હું મારું ડે લાઈફ જોઉં ને તો મને મારી પોતાની માટે એક સેકન્ડ એવી ના લાગે કે આ મારી સાથે જે બને છે ને એ આ મારી જ ઇન્ટેન્સિટીથી ફેંકેલું મને એટલી જ ઇન્ટેન્સિટીથી પાછું આવે એવું મને ક્યારેય એક્સેપ્ટ જ ના થાય. અને થાય ને તો બી બહુ ટેમ્પરરી હોય. પછી જે ઘમાસાણ ચાલે ઘરમાં XYZ હોય રૂટીન મૂળ અણસમજણ જ છે. આપણે જ્ઞાન લીધેલું છે, બધું રચી મળ્યું છે, બધું કર્યું છે, આપણો બધો ભાવ બી સારો છે, બધું છે, પણ હું
સમજાયું નથી આવતું, સમજણમાં આવ્યું જ નથી, ખાલી બોલવામાં જ છે. ખાલી બોલવામાં જ છે. તો મારા હિસાબે જ આવ્યું છે, મારા હાથે બોલીએ છીએ ખરા બધું. મને એક્સેપ્ટ જ નથી કરતું ક્યારે. એ ના થાય ને, એ ખાલી બોલવામાં જ એટલે એક્સેપ્ટ જ ના થાય. બરાબર ને? મારું રિએક્શન જ આવે સામેવાળી વ્યક્તિને એનું રિએક્શન જ હોય. એવું છે કે જેવી સમજણ હશે એ પ્રમાણે એક્સેપ્ટ થઈ જ જશે, એ તો નહીં થાય. બરાબર ને? હમણાં જોબ કરે છે ને બોસ શનિ રવિ એ બોલાવે છે ને સવારે વહેલા બને મોડા છોડે છે, બધું છે, બધું એક્સેપ્ટ થઈ જાય છે કે નહીં? કેમ? તો ત્યાં સમજણ છે કે જો નહીં કરું તો મને જોબ આવી જતી રહેશે, ત્યાં સમજણ છે પાકી થઈ ગઈ. પણ એનો લોસ દેખાતો જ નથી ને એમાં. બિલકુલ નથી. હા, બરાબર ને? ત્યાં પેલો તો લોસ દેખાય છે, પણ પેલો આ વસ્તુ છે મને અનંત અવતાર ભટકાઈ મારશે એ લોસો દેખાતો જ નથી. તો જે ટેમ્પરરી છે એ લોસ દેખાય છે. એ સમજણ કેવી રીતે ડેવલપ થાય કે આ અનંત અવતારની કોટ ખવડાવનાર છે મને? એ તો એક્ઝેક્ટ પાકું જ કરી લેવું પડે કે ભાઈ આ જે છે એ જ બરાબર છે, મારી સાથે જે કંઈ વ્યવહાર થાય છે એ જ બરાબર છે, એક્સેપ્ટ જ કરી લેવાનું. એનું કોઈ ઓડિટ કાઢવાની જરૂર નથી, કોઈ કહેવાની જરૂર નથી. એની મેળે બધું આવશે. એટલે આ છે ડે ટુ ડે વ્યવહારમાં એવું બને કે આપણને સવારે કીધું એટલે આટલું કામ ફિનિશ કરવાનું છે, એટલે હું એ પેલા ઝોનમાં હોય કે મારે એ એન્ડ થાય એટલે મારે આટલું કામ પૂરું કરવાનું છે. એ તો બરાબર છે, ટાર્ગેટ રાખવાનો છે, ના પણ થાય શું કરે. પણ એની વચ્ચે પેલું કંઈ કોઈ બીજું લઈને આવે ને એટલે મારું નહીં, ચાલે. એ ગમે તે હોય કે આપણે એ ટાર્ગેટ આપ્યો છે પણ નહીં થાય તો શું કરશે? બધી રીતે તૈયાર રાખવી પડે. નહીં થાય તો શું કરી લેશે? મતલબ એટલે એ મારું કેવું હોય કે તે આટલું કીધું ને તો બસ મને આ મારું હવે માઇન્ડ બની ગયું છે તો મને આ કરી લેવા દે, પછી મને કોઈ બીજું વચ્ચે આપે એટલે મારું મગજ ફાટે. મગજ બગાડવાની જરૂર ક્યાં છે? તો એ મારું આ કામ પાસે પછી કરીશ સીધું કહી દેવાય ને, બસ સ્પષ્ટ છે. મગજ બગાડવાની ક્યાં જરૂર છે? આપણે કોઈ બીજું કામ આપે પછી આ મારું આ કામ ચાલે છે, કામ પતી જશે પછી તું કહીશ ને. એટલે હું કરું એ ખરી, બધું જ કરું. ના, એ ત્યાં જ પ્રોબ્લેમ છે. આપણે સ્પષ્ટ રહી શકતા જ નથી, ત્યાંય બીક લાગે છે આપણને, એમાં ભયમાં જ રહીએ છીએ. હું નહીં કરું તો શું થશે, ના થશે, એ તો સ્પષ્ટ રહેવું પડે. તમને જે કામ સોંપ્યું છે એમાં સિન્સિયર રહેવાનું છે. એ કામ પાસે એટલે હું ચાલુ કરીશ, પછી બીજું કામ અત્યારે નહીં થાય. સ્પષ્ટ રહો ને તમે. પણ જે મન બગડે ને પછી ખબર પડે ના, કે પણ એટલે મૂળ અંદર ભય છે, મારું ખરાબ દેખાશે, મારું આમ થશે, હા, exactly. બરાબર નહીં? એ બધો ભય છે એટલે આપણે પેલું કરીએ. એટલે સ્પષ્ટ જ રહેવું પડે કે મારું આ કામ ચાલે છે, એ કામ પાસે પછી કરીશ, અને મારું કામ નહીં પસંદ તો નહીં કરું, કહી દઈએ. બરાબર ને? એ બીજા પાસે કરાવી દે, એ તો રાહ જોવે. તો સ્પષ્ટ રહેવું જ પડે. બરાબર ને? પણ આનાની એ જે એટલું બધું મન બગડે છે મારું. હા, એટલે મન બગડે જ ને પછી મૂળ ભય છે. બરાબર નહીં? અને મૂળ આખું પોતાનું કરવાપણું છે બધું. બરાબર ને? એટલે એનો કરતા થાય છે, કરવાપણું છે. હું કરીશ તો જ થશે, નહીં જાય. આ બધી એટલી બધી બિલીફો છે ને, એના આધારે આ બધું છે. એટલે દૂર દૂર સુધી વ્યવસ્થિત ભાનમાં જ નહીં આવું. આવે જ નહીં. આ બધું જ્યાં છે ત્યાં પેલું આપે સમજવા જ નહીં દેતી વસ્તુ. બરાબર ને? એ બધી જગ્યાએ આજુ આપણે જે કરવાપણું છે ને એ જ માર ખવડાવે. એટલે એ તમે એ સ્પષ્ટ તમે કહી પણ ના શકો પેલા તો એમાં પછી કરીશ, અત્યારે નહીં થાય. તો તમે સ્પષ્ટ કહી પણ ના શકો. બરાબર ને? એને હારું લગાડવા માટે બધું એ ચાલતું. મેં નહીં કરું તો મારું ખરાબ દેખાશે, નહીં તો આમ થશે, તેમ થશે. હું આ રીતે બોલશે બધા જેટલો ભય કેટલા ભય હોય. બરાબર ને? કેટલી બધી બિલીફ હોય. આપણે રજા જોઈતું હોય તો આવું તું નહીં બોલું તો રજા નહીં આપે, આવું બોલીશ તો રજા આપશે. બધું જાત બહુ જ બધું, બહુ જ બધું હા. થાય.
તો અમારે એક મહાત્મા હતા બરોડામાં, દાદા ભગવાન હતા તારે ત્યાં BSNLમાં ત્યાં જોબ કરતો હતો ટેલિફોન. સ્પષ્ટ લખીને જ આપે, દાદા ભગવાનના સત્સંગમાં જવાનું હોવાથી મારા રજા જોઈએ છે, 5 દિવસની રજા મૂકે. એટલે કોઈ દિવસની રજા મંજૂર નથી છે કાયમ, ક્યારે ના નથી પડતું. બહુ સ્પષ્ટ લખીને જ આપે, કાંઈ જૂઠું બોલવાનું કશું નહીં, ક્યાંય ભય નહીં. તો હું લખીને આપીશું, રજા નહીં આપે કશું નહીં. બરાબર. એટલે એટલી સૂક્ષ્મતાએ જવું પડે કે આ કયા આધારે આ બધું હા, એટલે એ તો છે જ. મૂળ આપણું કાચું છે. એટલે મૂળ એવું છે કે મારી વૃત્તિઓ જ અંદરની આ બધી રીતે ઘણું બધું એ તો શોધી કાઢવું પડે આપણે, આપણું ક્યાં ક્યાં બધું પચાસું છે બધું, પછી એ તરત ખબર પડે. મૂળ કરવા પડવું છે દરેક જગ્યાએ, તો જ ભય લાગે, નહીં તો ભય ના લાગે. બરાબર. કોઈ કામ થાય જ. સમજે વાત ને? આપણે ભયમાં રહીએ છીએ, એટલે એ ભયના કારણે બીજી સૂઝ જ ના પડે, બ્લેન્ક થઈ જાય. બીજા વિઝન જ આખું જતું રહે, કોઈ વિઝન આવે નહીં. એ રસ્તો બતાવે જ નહીં તમને, રસ્તો દેખાય નહીં કરે. જે કામ 10 મિનિટ હોય એના કરતાં 2 કલાક. હા. ચાલો, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.